યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો જો કેટલા ટાઈમથી છે ને બધા પૂછપૂછ કરતા હતા કે તમારા લવ મેરેજ છે કે તમારા અરેન્જ મેરેજ છે, તમારા મેરેજને કેટલા વર્ષ થયા, તમે બે કેટલું ભણ્યા છો, યતરાજ કયું ભણે છે, તમે કેટલા વર્ષથી સુરતમાં રહો છો. તો મેં કીધું લાવો આજ છે ને ટાઈમ તો અત્યારમાં નથી, તે કામ હજી બધું બાકી મૂકી અને જયદીપ નવરા થોડા થયા ને, નવરા તો એ નથી પણ મેં કીધું લાય આજ બનાવી નાખી. પછી છે ને એ કઈ ઘરે હોય નહીં અને એ વિડીયો બનાવવામાં શું થાય, બે હોય તો જ મજા આવે. એકલા એકલા હું નકરી બકબક કરું તો કઈ મજા ના આવે, ઓલું હારે હારે એ થોડુંક બકબક કરે તો મજા આવે. બકબક શું કરવાનું, બોલવાનું. તો એમાં છે ને આપણે પેલા પૂછ્યું હતું કે તમને અમારા લવ મેરેજ લાગે છે કે અરેન્જ મેરેજ લાગે છે, એમાં કોમેન્ટ તમે કરજો. તો એમાં જાજી કોમેન્ટ તો નથી પણ લગભગ 6-7 જેવી કોમેન્ટ હતી. પણ એ જે કોમેન્ટ હતી ને એમાં એવું જ કીધું હતું કે તમારા અરેન્જ મેરેજ લાગે છે, લવ મેરેજ હોય એવું નથી લાગતું એમ. તો એમની વાત સાચી છે, અમારા હે ને અરેન્જ મેરેજ જ છે, અમારા લવ મેરેજ નથી. લવ મેરેજ કઈક કરે. લવ મેરેજ કર્યા હોત ને તો આયા ના હોત, મતલબ જીવતા ના હોત એમ. કેમ જીવતા એટલે? લવ કર્યો હોય તો જીવતા જ ના રહેવા દે. હું દેવા રહેવા દે, રેવા દે, હું દેવાનો કઈ ના રહેવા દે. હું દેવા, હું વાંધો. લવ મેરેજમાં કેવરાવે થોડુંક એમ, એટલે બધાના ઘરમાં એવું ના હોય પણ અમુકના ઘરમાં ના હાલે લવ મેરેજ. હાલે નો દાદા, હું માઈ ગયો હોય તો ટાળી દઉં પેલા. એટલે આખી જિંદગી પાલાવે ને પછી ભાગે. અમુકના ઘરમાં જો કે હાલતું હોય, અમુકના ઘરમાં ના હાલે. અને અમુક પછી મા બાપની એવી મજબૂરી હોય કે છોકરા એવું કરે એટલે કરી દેવા પડે એમ. પણ અમારા છે ને લવ મેરેજ નથી, અરેન્જ મેરેજ છે. અને અમારે છે ને સગાઈ થઈને 2014ના એન્ડમાં અમારે જયદીપ મને જોવા આવ્યા હતા. અને અમારી છે ને બહુ નાની ઉંમરમાં મેરેજ થઈ ગયા. જયદીપ હું નાનો હતો, આવ નાનો એટલે આવ આવડું. તમે એવડા હતા તો કઈ આવડ્યું તો નાના એટલે હતા કેટલા, 18-19 વર્ષના એટલા જ હતા. 2014ના એન્ડમાં જયદીપ મને જોવા આવ્યા હતા અને 2015ની શરૂઆતમાં છે ને અમારી સગાઈ થઈ ગઈ હતી. નાનો હતો, દાઢી નહોતી, દાઢી આવી ગઈ ને એમાં ધોવા વાય આવી ગયા. તો એ વખતે અમે બે છે ને, અમાર બેની એજ હરખી જ છે. અને અમે બે છે ને શું કહેવા જતી હતી ભૂલવાડતી હતી. ફોનમાં લખીને એવું કર્યું હોત તો થાત. શું કહેવાનું બોલો, યાદ કરો. હા, અમે બે છે ને 18 વર્ષના હતા ને તાદ અમાર હગાઈ થઈ જતી. એટલે જ બધા કે કાજુ બદામ ખાઓ બુદ્ધિ આવે. જેટલા ખાવી તોય કાજુ બદામ ખાવી, ગમે ખાવી, બુદ્ધિ ના કહેવાય, યાદ શક્તિ કહેવાય. બુદ્ધિ કે યાદ શક્તિ બધું શું કહેવાય, દેશી ભાષામાં શું કહેવાય, બુદ્ધિ જ કહેવાય. એવું? હા. તો 2015માં અમાર સગાઈ થઈ હતી અને 2016માં પહેલા મહિનામાં 31 તારીખે અમારા મેરેજ થયા હતા. કે હવે ટૂંક સમયમાં અમારી મેરેજ એનિવર્સરી આવે છે, પણ તે જયદીપને યાદ રહેતી નથી. મને યાદ જ છે. એમ કહેશે કે દુઃખના દિવસો બહુ યાદ ના રખાય એમ. અને એમનો બર્થડે તો મારો છે ને, મારો 15 દી પહેલા આવે ને એમનો 15 દી પછી આવે ને એટલે એમને યાદ રહેશે, નહીં તો બર્થડે યાદ ના રહે. બધું યાદ દે, હું દેવાનું આવે પણ હું દે ખોટું હવે યાદ કરવું. 2016માં અમારા મેરેજ થઈ ગયા હતા અને અમાર સગાઈ થઈ ને ત્યારે બધાને જેમ અત્યારે જોવા જાય, પછી વાતચીત કરે, પછી ફોનમાં એટલી વાત કરતા હોય, પછી મેરેજ પહેલા મળવા જતા હોય. અમારે એવું કઈ હતું જ નહીં, કેમ કે અમારે બે ના ઘરે એવી પરમિશન નહોતી. જ્યારે વાપરવાના રૂપિયા નહોતા, ફોન ના કઈ હોય. એ વખતે છે ને જયદીપ 10મું ભણી અને ITI કરતા હતા અને હું છે ને 9 ભણી છું. જયદીપ 10 ભણીને એમને ITI કર્યું. 1 વર્ષ કે 2 વર્ષ? ITI કેટલા વર્ષ? 1 મહિનો કરી. 1 મહિનો?
એમને જો 10 ભણીને 1 મહિનો ITI કર્યું અને હું છે ને 9 જ ભણી, હું 9 ભણી અને પછી હું છે ને સીવણનું શીખતી હતી, એટલે હું સીવણનું શીખી હતી. તો એ વખતે હગાઈ થઈ ને તારે જ્યારે જયદીપ મને જોવા આવ્યા તો અમારે એવું નહોતું કે જયદીપ જોવા આવ્યા તો અમે બેહીને વાત કરી આ તે એ રીતના કાંઈ નહોતું. હું ખાલી છે ને જોવા આવ્યા ને તે ચા દેવા જઈ એટલી વારમાં એમને મને જોઈ જ તે, બાકી અમે વાતચીત કરવા બેઠા કે કોઈએ પૂછ્યું કે એકાબીજીને ગમે છે આ તે એવું નહીં. મા બાપે જે નક્કી કર્યું એ વખતે એ રીતના કરી હતી એમ. અને પછી જયદીપ જ્યારે મને પહેલી વાર જોવા આવ્યા અને જોઈને જ્યાં પછી મારી જોડે તો એ વખતે છે ને ચાઇનાના ઓલા છે અને નાના ફોન વાપરેલા હશે, ચાઇનાના પેલા 1000 કે 1500 રૂપિયાનું હાવ નાનું એવું ડબલું આવતું, એ બધાને ખબર હશે. એ મારી જોડે હતો અને જયદીપ જોડે ફોન હતો, પણ અમાર બેન છે ને ઘરેથી વાત કરવાની ના પાડેલી હતી કે હજી તમે નાના છો એટલે વાત નહીં કરવાની એમ. પેલા ચાઇના ફોન કેવા ઓલા આવડા આવતા ખબર ડબલા નાના એવા, આવડો નાનો એવો જ ફોન આવતો ઈ. પેલા કઈ સાઉન્ડ ની કઈ જરૂર ન પડતી, ચાઇના ફોન હોય એટલે હાલે. હાલતું. ઠેઠ વાડીમાં ઊભા હોય પણ શેઠે ટાઈમ પર ઠેઠ સંભાળ એવું સ્પીકર આવતું એનું. તે એ વખતે બેન જોડે ફોન તો હતા જ તે, પણ એકાબીજીનો કોન્ટેક્ટ નંબર એકેય જોડે હતોય નહીં અને કોઈ આપ્યોય નહોતો. અને બેન ઘરેથી વાત કરવાની નાય પાડતા હતા કે નાના છો એટલે નથી વાત કરવી એમ. પછી જ્યાં પછી માર જોડે ઈ ફોન બગડી ગયો ને તો મને એમ હતું કે જયદીપ મને ફોન બીજો મોકલાવશે. એ વખતે જો કે ઘણાય ફોન મોકલાવતા હતા અને સગાઈ થાય એ વખતે આપતા હતા, પણ જયદીપ એ વખતે ભણી રહ્યા હતા અને કઈ કમાતા નહોતા એટલે એ વખતે નહોતો આપ્યો. રૂખો હતો એ વખતે. હવે કમાવ એટલે એ વખતે મને ફોન એમને નહોતો આપ્યો અને મારા સગાઈમાં ફોન આવ્યો નહોતો અને લગ્ન થઈ ગયા ને તોય એમને મને નહોતો લઈ દીધો. આ ફોન રહ્યો ને આ ફોન, એ જય દિવાળીએ પહેલો મને આ ફોન લઈ દીધો અને પછી આ વખતે આ ફોન લઈ દીધો. બરોબર ને? પણ આ વધારે વસૂલ ન વાળી દીધો અત્યારે લગીનું બધું. હા હવે વસૂલ કરે. આટલા વરનો બધો ભેગું કરીને એક ફોન લઈ દીધો. સમય આવે ભાઈ. એટલે ઈ જયદીપ મને જોઈને જ્યાં પછી અમારે બે નહીં ફોનમાં વાત કરવાની, વોટ્સઅપ તો શું છે એ તો મને ખબર નહોતી. કેમ કે અમારા ઘરમાં છે ને ફોન વાપરતા હતા ખરા, પણ વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક એવું કઈ વાપરવાનું જ નતું. એટલે યુટ્યુબ આવે છે એમાં આ બધું થાય છે એવી મને કઈ ખબર જ નહોતી. એ તો હું અહીંયા લાવ્યા પછી આ બધું શીખવાડ્યું. એટલે એવી કઈ પરમિશન નહોતી એટલે એ બધું કઈ યુઝ ના કરી. બધાને ફોન આવે તો ખાલી વાત કરવા પૂરતો ફોન રાખતા એમ. પછી અમારા લગ્નના 2-3 મહિનાની વાર હતી ને તારે એકાબીજી નંબર એકાબીજી જોડે આવ્યો ત્યાં ખાલી 3 મહિનાની વાર હતી તે વાત કરતા. એ તે વાત કરવી તોય તે ઘરના મોટા કોઈ હોય ખબર ના પડે એ રીતના વાત કરવાની. મોટા હોય ને તે શરમ લાગતી એમ વાત કરતા. અત્યારે તો જોકે કોઈને એવું છે જ નહીં કે અત્યારે તો ખબર પડે ને કે અત્યારે તો જોવા જાય ત્યારથી તે બેન એકાબીજીનો કોન્ટેક્ટ નંબર આવી જવાય તો છે ખુંદી વાતું કરતા. જોવો ને ક્યારેક ખ્યાલ હોય ને કે અને અમાર હગાઈ 1 વર્ષ રહી હતી. 1 વર્ષમાં અમે કોઈ દી મળ્યા નથી કે પછી વાતે નથી કરી, કાંઈ જ નહીં. ખાલી 2-3 મહિનાની વાર હતી ને વાત કરી ફોનમાં ઈ જ તે. અત્યારની જનરેશન ને કેવું અને ઈ 2-3 મહિનાની વાર હતી ને પછી વાત કરી પછી એ તે ખાલી વાત જ કરતા. વોટ્સઅપમાં વિડીયો કોલથી એવી કઈ વાત કરવાની આ તે કાંઈ જ નહીં. તો જયદીપ મને જ્યારે જોવા આવ્યા ને તે થોડીક હું દુબળી હતી અને થોડીક શ્યામ હતી. અને પછી લગ્ન વખતે તો બધું ફેશિયલ ને એવું બધું કરાયું હોય અને થોડીક હું જાડી થઈ જઈ હતી ને થોડીક હારી ધોળી થઈ જઈ હતી. તો જ્યારે જયદીપ પરણવા આવ્યા ને મને ઓળખી જ નહીં. ઓળખ્યા તો હોય જ તે ને, કેમ બીજા મંડપે ન બે જવી સમૂહમાં ઈ લગ્ન ક્યાં હતા કોકને- બીજા મંડપે બે જવી ઈ કે આ કોક બીજું બેઠું છે એ નથી. બીજું નથી ફેર પડી ગયો એમ. એટલે તમે એક બધા વર્ષ કોઈ પછી હગાઈ જોયું કરો એટલે ને થોડુંક તો different. 6 મહિના પછી એવું લાગે ને. તો અત્યારે તો જોકે કોઈને કહેવા પણ છે જ નહીં. બધા ડાયરેક્ટ વિડીયો કોલ થી વાત કરતા હોય એટલે વિડીયો કોલ નહીં અત્યારે ખરી આમ આભાસ થાય ને કે મારે આમે સગાઈ કરવાની. આ તો કોન્ટેક્ટ નંબર બધું આવી ગયું હોય. અત્યારે તો થાય કે જોકે ન એવું થાય છે જ પણ. નહીં એટલે કોઈને કહેવા પણ રહે જ નહીં. નહીતર અમારે એવું થયું હતું. જયદીપ ને એવું થતું હતું આ હું નથી એટલી બધી બદલાઈ જઈશું એમ. કેમ કે ઈ જોવા આવ્યા હતા હું થોડીક દુબળી હતી અને લગ્ન કરવાનું થયા હતા મારું શરીર થોડુંક વધી ગયું હતું. આની કરતા ઘણું સારું હતું. આલ્બમ બતાવશું તે બતાવશું આપણે લગ્ન અત્યારે શું આ વિડીયોમાં ને વિડીયોમાં શરીર વહી ગયું. તમને બધાને એમ લાગે કે વિડીયો બનાવો હેલો છે, પણ સવારમાં ઉઠવી
તારથી તે હાંજે હુવી ને ત્યાં સુધી ચારેક 1 વાગી જાય, ચારેક 2 વાગી જાય, ચારેક 3 વાગી જાય. અને શરૂઆતમાં તો મેં જ્યારે ચાલુ કર્યું ને તો એ વહેલા 4 વાગી જતા. આખી રાત સુવાનું જ ના આવતું. એટલે પેલા હું જ કરતો, હવે બધું શીખવાડી દીધું એટલે હવે હું છૂટો થઈ ગયો. 4-5 દિવસ કરી દીધું. હું 4-5 દિવસ એટલે ચેનલ તમે બનાવી દીધી, પછી વિડીયો એક જ દિવસ તમે અપલોડ કરી દીધો ઘરે હતા એટલે. એક બે દિવસ એક જ દિવસ જયદીપે વિડીયો અપલોડ કરી દીધો તો બીજે દિવસથી હું મારી જાતે વિડીયો અપલોડ કરતી હતી. જો કાજુ બદામ ખવડાય આમ યાદ શક્તિ દેખાય, આમ નહીં. એક દિવસમાં આમ બધું શીખી જાય. વિડીયો એક દિવસ એમને મને અપલોડ કરી દીધો તો પછી તો હું મારી જાતે જ વિડીયો અપલોડ કરતી હતી. બાકી ચેનલ ને એવું બધું એમને એટલે એમાં તે બહુ માથાકૂટ છે. વિડીયો નાખો, ટેગ નાખો, થંબનેલ નાખો ને આ તે એ બધું બહુ વાર લાગે. તો 2014 ના એન્ડમાં મને જોવા આવ્યા હતા. 2015 માં અમારી સગાઈ થઈ હતી અને 2016માં પહેલા મહિનાની 31 તારીખે અમારા મેરેજ થયા હતા. એટલે અત્યારે 2025 હાલે છે એટલે અમારે છે ને 10મું વર્ષ હાલે છે લગ્નનું. તો અમારે લગ્ન કર્યા છે ને 9 વર્ષ થયા અને 10મું વર્ષ હાલે છે. અને અમે બે છે ને 28મું અમારે બેયનું રનિંગ હાલે છે, મારું જયદીપનું. અને યતરાજ છે ને 2019માં નાનો થયો ને 4 મહિના થયા ને કોરોના આવ્યો. 2019માં 10મા મહિનામાં નાનો થયો હતો અને 2020માં કોરોના આવ્યો. એટલે યતરાજ છે ને 6 વર્ષનો થઈ ગયો, 7મા વર્ષમાં બેઠો છે ને હવે અત્યારે બાળવાટિકામાં ભણે છે. હવે પહેલા ધોરણમાં આવશે. આ ઉનાળાનું વેકેશન પડી જાય પછી. અને 2016માં અમારા લગ્ન થયા. પછી 2016થી તે અડધું 17 વહી ગયું ને ત્યાં સુધી હું દેહમાં રહેતી હતી. અમારા લગ્ન થઈ ગયા પછી 1 વર્ષ જયદીપ સુરત રહ્યા અને 1 વર્ષ હું અહીંયા મારા સાસુ સસરાની જોડે રહી. પછી અમે રૂમ લઈ અને 2017 અડધું 17 આખું પૂરું થઈ ગયું હશે કદાચ. તારે 1.5 વર્ષ જેવું હું અહીંયા રહી હતી. 1.5 વર્ષ પછી અહીંયા રૂમ કરી દીધી હતી. એટલે અમારે 9મું વર્ષ રૂમ લઈને આયા હાલે છે એમ. હું અઠવાડિયે જતો. અમે 9 વર્ષ હવે જામ સાના મને અઠવાડિયે જાતા વાળા લે. તો કેટલા મહિને કઈ હું આવતો નહીં તો ચારેક 1 મહિને આવે, ચારેક 2 મહિને આવે. હા, કાક ને 1 મહિના 2 દને આવતો. ના રે ના, કોઈ દી હું ઘરે આવતો જ તે. કોઈ દી નહોતા આવતા. એ તે છે ને બધા ભાઈબંધને મળવા આવતા. પછી નહીં બાંધીને રાખી, જો અત્યારે જવું કરે તો જવા જ નથી છોડતો જ નહીં, ખીલ્લે બાંધી રાખું. એટલે હવે છે ને મેં નક્કી કર્યું છે હવે હું જઉં છું ચાંદ ઉપર. ત્યાંથી ઓલું શું કહેવાય એક દોયડું લાંબુ કરવાનું છે અને તે ખાવાનું મોકલાવશો ને? નાથી મેળ નો આવે ને. તો આ છે ને અમારી લવ સ્ટોરી કહો, લવ મેરેજ કહો, અરેન્જ મેરેજ કહો, લવ સ્ટોરી કહો, જય કહો, આ રીતની અમારી સ્ટોરી હતી. નથી અમે એ કઈ વાત કરી ફોનમાં 3, 7, 8 મહિના કે નથી એ કઈ મળવા ગયા. આ રીતની નોર્મલ જેમ પહેલા હતું એ રીતના હતું. અમારી હગાઈ વખતે તે જો કે ઘણાયના ઘરમાં એવી પરમિશન તો હતી જ તે કે ફોન આપી દેતા, વાત કરતા, પછી મળવાય હોતન જવા દેતા. પણ અમાર બેન ઘરે એવી પરમિશન નહોતી, મર્યાદા હતી. અને ઈ વખતની વાત તો અલગ છે. માર બેનની હગાઈ અત્યારે થઈ જાય છે ને તોય તે ઈ બે વાત કરતા હોય ને તો અમને ના ખબર હોય કે ઈ બે વાત કરે છે એમ. અત્યારે હાલમાં અમાર ઘરે એટલી મર્યાદા છે કે ઈ બે વાત કરતા હોય ને તો અમને ના ખબર હોય કે ઈ બે વાત કરે છે. માર દેરાણી તે માર દેરારે વાત કરતી હોય ને તો એને ઘરમાં મોટાની કોઈને એવી ના ખબર હોય કે વાત કરે છે એમ. નહીતર હગાઈ થઈ જાય હોય તો અત્યારના જમાનામાં તો એવું કઈ નથી તોય તે. અને એમની સગાઈ કરીને ઈ તો જો કે એમને પહેલેથી નાના હતા ત્યારથી નક્કી જ હતું. અને ઘણા આમ હગાઈ કરી નાખીને તો 3-4 વર્ષ તો થઈ જ, 3-4 ને આમ તો 5 વર્ષ જેવું થઈ ગયું હશે હગાઈ કરીને. અને આમ હાવ નાના હતા ત્યારથી નક્કી જ હતું. એટલે પહેલેથી નક્કી હતું એમ ગણીને તો 15 વર્ષ જેવું થઈ ગયું. તોય તે હજી એકાબીજીને છે ને મળવાનું ને ફોનમાં વાત કરે ઈ તે. એમને તો જો કે મારા દેરાણી મારા દેરે ફોન આપ્યો છે અત્યારે જમાના પ્રમાણે, પણ એ વાત કરે તોય તે બીજાને ખબર ના પડે ને મળવા તો નહીં જ જવાનું. આમથી અમારામાં મર્યાદા રાજપૂતોમાં રહે જ છે. અને મર્યાદા તો હોવી જ જોઈએ થોડીક. પાછી કોમેન્ટ ન કરતા કે તમારી મર્યાદા જોઈ છે એમ. જોયું હોય તો કાયદેસર જોઈ આવજો. ગમે ના રાજપૂતોના મર્યાદા હોય જ છે. હા, પછી અમુક એમ કે છે કે વિડીયો બનાવો છો તો મર્યાદા કોમેન્ટ ના કરતા, ગમે ના જોઈ આવજો.
બાજુમાં રાજપૂતો રહેતા હોય ને સિટીમાં આમ તો થોડુંક મીડિયમ હોય છે, પણ ગામડામાં હજી બધા મોટા માણસો હોય, ગઢિયા હોય અથવા અને મેં આ મર્યાદા વિડીયોની હોય. ચેનલ ચાલુ કરી તોય ઘણા એમ કહેતા હતા કે રાજપૂત સોશિયલ મીડિયામાં ના હોય નામ ને તેમને, પણ અત્યારે મેં છે ને હમણાંમાં 3-4 ચેનલો એવી જોઈ કે જે દરબાર ફેમિલીની ચેનલ છે. તો એમને કોઈએ નહીં કીધું હોય એમના ઘરમાં કે આપણે દરબાર થી આવું કરવી તો ના સારું લાગે આ તે એમ, પણ આપણે એવા કઈ કપડાં પહેરતા હોય કે એવું કઈ ના બોલવાનું બોલતા હોય એવું કઈ કરતા હોય તો આપણી મર્યાદા મૂકીને વાત કરવાની હોય તો કેવરાવે એમ. પણ તમે બધા વિડીયો જોવો છો તો તમે જોયું હશે પહેલેથી તે અત્યાર સુધી કે મેં કોઈ દિવસ એવા શોર્ટ કપડાં પહેર્યા નથી કે અમે એવું કોઈ દિવસ કઈ બોલ્યા નથી એમ, એ રીતનું. અને એવું કાંઈ ન હોય, મર્યાદા તો રાખવાની, પણ વિડીયો આપણે ઉતારીએ આપણે ક્યાં ખરાબ ઉતારીએ. હા તો એ તે ને એ તો વાત છે કે કોઈ દિવસ એવા કોઈ શોર્ટ કાં કપડાં પહેર્યા નથી આપણે કે કોઈ દિવસ એવું કઈ બોલ્યા નથી એમ. એવું કઈ કરવું હોય તો કેવાય એમ થાય કે મર્યાદા બહારની વાત છે એમ. તોય ઘણા કહેશે, કહેવા વાળા તો કહેતા રહેશે, પણ એની ઉપર આપણે એક વિડીયો બનાવવાનો જ છે. હવે પાછો ટાઈમ મળશે ને ફરીથી બનાવશે. વિડીયો બનાવવાનો વેટિંગમાં આવી ગયું. એ વેટિંગમાં પડ્યો છે. એ 0 સબસ્ક્રાઈબર થી લઈ અને આપણે એટલે ઊંધી પહોંચ્યા ત્યાં ઊંધી બધાયનું જેટલું સાંભળ્યું છે, હું થયું છે હું નહીં બધું તમને કહેશું. એની ઉપર તમને છે ને અંદાજ આવશે કે યુટ્યુબ ચેનલ બનાવાય કે ના બનાવાય. એ વખતે મારું મગજ એ વખતે કેમ કે જ્યાં સુધી સક્સેસ ના થવી ને ત્યાં સુધી તો બધાયનું તમારે સાંભળવાનું જ રહે એમ. પણ જો તમારા ફેમિલીનો સપોર્ટ હોય ને તો તમે સક્સેસ થઈ જાવ એમ. અમારે જો મારા સાસુ સસરા અને જયદીપ એ 3નો મને ફૂલ સપોર્ટ હતો. કોઈ પણ ગમે એ કહેતા ને તો મારા હાઉ હારા અને જયદીપ એમ કહેતા એ બધા ભલે બોલે છે જે બોલવું હોય અત્યારે તું સાંભળ્યા કર, તું સક્સેસ થઈ જા પછી તાર જેને જે કેવું હોય કે છે. એટલે અત્યારે તો મને ફૂલ છૂટ છે. કોક મને યુટ્યુબ ચેનલ વિશે કે મારા વિશે કઈ કહે એટલે મારે સામો એને જવાબ દેવો હોય ને તો હું એને દઈ શકું. કેમ કે આમને મને સૂટ આપી છે કે હવે તને કોઈ કઈ કે તો તારી સામો જવાબ દઈ દેવાનો. આપણે કઈ નહીં ઉપર છે. એમ નહીં, આમ ફેમિલી આમ કુટુંબમાં ફેમિલીમાં તો જો કે અમારા મમ્મી પપ્પાની જયદીપની છૂટ હતી એટલે બીજા કોઈનું કઈ જોવાનું ના હોય. કેવા હોય કે કહેતા હોય કોઈ જયદીપના ફ્રેન્ડ સર્કલમાં હોય કે હગાવાલામાં એવા થોડા ઘણા તો હોય જ તે એમ. હગામાં પછી સમાજમાં બધી રીતના હોય, બધી જગ્યાએ હોય જ. પણ કોઈનો સાંભળવાનું નહીં, આપણે વિડીયો બનાવવાનો અને હરેકની આપણે ખબર જ હોય કેટલામાં છે કેટલામાં નથી. અને અમુક આપણે હું માણસો મોઢે છે ના ને કહેવી. એવા હોય કે જે પોતાના ઘરમાં શું થાય છે ને એ કાંઈ ના વિચારે. પોતાનો છોકરો શું કરે છે, વહુ શું કરે છે, એના ઘરમાં એનો ઘરવાળો શું કરે છે, બધા પોતે 2 નંબરના કરતા હોય ને બીજાને સલાહ દેવા જાય બસ કે હવે હાલો તમે આ વિડીયો પતાવો ને કે પછી હું કાંઈથી કાં વ્યો જઈશ. કે આવું ના કરાય ને આવું ના કરાય ને. પણ એ એની વિડીયો માટે હશે ને આપણે સ્પેશિયલ એક પછી વિડીયો, બનાવશું. આ વિડીયો બનાવશું ને તો મગજ હલી જશે ખોટું. એ તો એક વિડીયો બનાવશું એટલે એક આપણે વિડીયો નિરાંતે. પછી સ્પેશિયલ આખી એની હાટું જર્ની બનાવવાનો. ઠેઠ 1 થી 100 લગીની. 100 નહીં, તો 0 સબસ્ક્રાઈબર થી તે 12 કે સુધી. પછી એક થી કહું છું 1 થી ઠેઠ 100 લગી શક્ય ઉભા થયા ત્યાં લગીની વાત કરું. હા તો હાલો આવું બધું હતું જે તમને કહી દીધું. એટલે યતરાજ બાળવાટિકામાં ભણે છે, 6 વર્ષમાં થઈ ગયો છે, 7મા વર્ષમાં છે. અને એ વિડીયો આપણે બનાવશું. એ વિડીયો જોવામાં એ વિડીયો બનાવવામાં છે ને ટાઈમ લાગશે કેમ કે એમાં લગભગ અડધો કલાક જેવો ટાઈમ વહી જશે. બધાયનું વીણીને કેવું પડે ને પછી અત્યાર સુધી બધાયનું સાંભળવું હોય તો પછી કહેવાનું થાય. કેમ કે જેનું સાંભળવું હોય એને સામે જવાબ દેવી તો જ અત્યારે માણસને ખબર પડે. બાકી અત્યારે એમને એવું છે કે આપણે કેવી નહીં સાંભળે કઈ કે નહીં. સારું જાઓ. અને અમારે છે ને સુરતમાં વાતાવરણ આમાં ઓલા ધુમ્મસ જેવું ને એવું રહે ને એને લીધે શરદીનો પ્રોબ્લેમ તો અમને બેન રહે છે એટલે હૈડ થતું જશે વિડીયોમાં. એટલે પછી એમ ના કહેતા બે શેડાળા છે. મને કઈ પ્રોબ્લેમ નથી થતો. બસ મારે એક જ પ્રોબ્લેમ છે આ ફાંદો ફાઇન વધે નહીં, આ શરીર વધી નો મેં આવે. હા ભાઈ જો જયદેવના છે ને પેટ થોડુંક ઘટાડવાનો કઈ તમારી પાસે ઈલાજ હોય ને તો કહેજો. અને મને છે ને જો આ પગમાં એક કપાસી થઈ છે ને એનું ઓપરેશન કરાવવાનું કહું છું તે એની કઈ ઓપરેશન સિવાય બીજો કઈ ઈલાજ હોય ને તો એ કહેજો. બરોબર ને? ખવરિયા જેવા પગ છે હું એમાં કાપીને નાખી દે.
સાચી વાત છે, મારા પગ જ એવા કૂતરાને બચારા દીધા ખોટું હોય હું ને ના તોય ના કપાય છે કરે. કાઢવી એટલું હાજુ તો કાંઈ પણ નાખી દેવાય. હાલો વિડીયોનો એન્ડ કરી દઈએ. વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય. ગુડ નાઇટ નહીં, આમ તો હજી મોર્નિંગ જ થાય છે, 10 વાગ્યા. બાય બાય. ઈતરા કાજુ બદામ ગણ કરે જો દિવસ ને રાત.